नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની 60મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। વર્ષ દરમિયાન 411.99 લાખનો નફો કરતું સંઘ। ખેડૂતોમાં આનંદો। રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં વર્ષો બાદ મગફળીની ખરીદી શરૂ। આરટીસી બેંકમાં મેડિકલ સહાય યોજનાને અમલી બનાવાઈ। 61મી વાર્ષિક સામાન્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની 60મી વાર્ષિક સામાન્ય સભા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી। રાજકોટ ડેરીના નવનિયુક્ત ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં સંઘનું વર્ષ 2019-20નું ટર્નઓવર રૂપિયા 776.32 કરોડ અને ચોખ્ખો નફો રૂપિયા 411.99 લાખ થયો છે તેમ જણાવ્યું હતું। સામાન્ય સભામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા સહિતના સહકારી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે રાજકોટ ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા હતી। અલગ અલગ જિલ્લાના 5 સ્થળોએ વિડીયો કોન્ફરન્સથી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ। રાજકોટ ડેરીના નવા વરેલા અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયાના નેતૃત્વમાં આ પ્રથમ વાર્ષિક સાધારણ સભા હતી અને રાજકોટ ડેરીએ જે વર્ષ દરમિયાન કામગીરી કરી છે એનો અહેવાલ આજે રજૂ કરવામાં આવ્યો। હું માનું છું કે સહકારી ક્ષેત્રનું માળખું ગઈકાલે રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાથી આજે રાજકોટ ડેરી હતી કે જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું કે અમારી સાથે જોડાયેલા નાના નાના એવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂત સભાસદો હોય, પશુપાલકો, દૂધ ઉત્પાદકો હોય, એનો મજબૂત રીતેનો રાજકોટ જિલ્લાના સહકારી માળખા ઉપરનો એક ભરોસો અને ભરોસો બતાવે છે કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું સમગ્ર દેશની અંદર અવ્વલ નંબરનું માળખું બન્યું છે અને એ ભરોસાને કાયમી માટે જાળવી રાખવા માટે આવનારા દિવસોમાં એક ટીમ વર્ક બની અને સહકારી ક્ષેત્રના લોકોએ જે અમારી પર ભરોસો મૂક્યો છે એ ભરોસાને સાર્થક કરવા માટે આવનારા દિવસોમાં સાથે મળીને કામ કરશું। રાજકોટ ડેરીની અંદર પણ વર્ષ દરમિયાન આજે પરિસ્થિતિ પહેલાં એવી હતી કે 50 કરોડના ટર્નઓવરથી શરૂ થયેલી આ રાજકોટ ડેરી આજે 850 કરોડે ટર્નઓવર પહોંચ્યું છે। 5 કરોડ ઉપરનો નફો રાજકોટ ડેરીએ જાહેર કર્યો છે અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર વધુમાં વધુ દૂધ ઉત્પાદકોને ભાવ ચૂકવતી ડેરી એ રાજકોટ ડેરી બની છે। એટલે ખેડૂત પશુપાલકોને મેક્સિમમ ભાવ ચૂકવવા માટે રાજકોટ ડેરીએ પ્રયત્નો કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ પશુપાલકો, ખેડૂત સભાસદો હોય કે દૂધ ઉત્પાદકોને મુશ્કેલી ન પડે એ મુજબનું નેતૃત્વ રાજકોટ ડેરી આપશે। મેં સાધારણ સભાની અંદર પણ કીધું હતું અને આપના મારફત કહું છું કે રાજકોટ જિલ્લાની અંદર જે મંડળીઓ અત્યારે રાજકોટ ડેરી સાથે જોડાયેલી છે અને જે દૂધ ઉત્પાદકો દૂધ ભરે છે, હું આજે સંપૂર્ણપણે ગૌરવથી કહી શકું કે પશુપાલકો છે કે જે ખેડૂત સભાસદો ઘરે ગાયો કે ભેંસ રાખી અને દૂધ ઉત્પાદકના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ લોકો ક્યાંય ભેળસેળ કરતા નથી। એટલે એના મારફતે જે દૂધ છે એ રાજકોટ મંડળીના ડેરીઓમાં આવતી હોય છે। જ્યાં વચ્ચેની ચેનલમાં ક્યાંય ભેળસેળ થતું હોય તો આજે મેં જાહેર સાધારણ સભાની અંદર કીધું છે કે આવી એક પણ ઘટના આવી ક્યાંય ચલાવી લેવામાં નહીં આવે। જે મંડળી આમાં સંડોવાયેલી હશે કે કોઈ દૂધ ઉત્પાદકો સંડોવાયેલા હશે કે રાજકોટ ડેરી સુધી આવતા અમારા કર્મચારીઓ કે ક્યાંય વચ્ચેની ચેનલમાં કોઈ સંડોવાયેલા હશે તો ભેળસેળ બાબતે ક્યાંય પણ કોઈને છોડવામાં નહીં આવે, ચલાવી લેવામાં નહીં આવે અને આવનારા દિવસોની અંદર રાજકોટ શહેર હોય, જિલ્લો હોય કે જેનો ભરોસો સહકારી ક્ષેત્રનો છે એ ભરોસાને જાળવી રાખવા માટેના કડકમાં કડક હાથે કાર્યવાહી કરશું અને એવી મંડળીઓને તાત્કાલિક બંધ કરી અને ભેળસેળ ન આવે એ પ્રમાણે પણ આયોજન થયું છે અને કોઈની ભલામણથી પણ આવી ડેરીઓ ચાલુ ન થાય એ પ્રમાણેની પણ સૂચના આપવામાં આવી છે। સામાન્ય સભા આજની સંપન્ન થઈ છે 60મી। હું તો આજે બેઠો એના 1.5 મહિનો થયો છે, છતાં પણ જે કંઈ પરિસ્થિતિ આવી છે આ મહામારીમાં મુશ્કેલીઓ થઈ છે દૂધ ઉત્પાદકોને અને એને જ્યારે વળતર ઓછું મળ્યું છે, આવતા દિવસોમાં દૂધ ઉત્પાદકોને કેટલું વળતર વધારે મળે એની અમારી ખાસ તકેદારી રાખશું। અને હમણાં તમે કહ્યું એમ કે દૂધમાં ભેળસેળ એ તો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે। હું જ્યારથી આવ્યો છું ત્યારથી પહેલાં પણ ચલાવી લેવાનો હતો, અત્યારે પણ ચલાવી લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને ડેરીઓ બંધ થાય। મેં આવ્યા પછી ઘણી બધી ડેરીઓ પણ બંધ કરી છે, જ્યાં અમને શંકાસ્પદ લાગતું હોય ત્યાં પણ અમે દૂધની મંડળીઓ બંધ કરી છે અને જ્યાં દૂધ આવે છે અને દૂધમાં એમ લાગે શંકાસ્પદ દૂધ હોય છે
એ દૂધમાં અમે કલર નાખી દઈએ છીએ ટેન્કરમાં, અને એ ટેન્કર ક્યાંય ન ચાલે એને ફેંકી જ દેવું પડે એવી પ્રવૃત્તિ અમે શરૂ કરી છે. એક પણ જગ્યાએ દૂધમાં ભેળસેળ નહીં થાય એની અમે ખાતરી આપી. ખાસ ગ્રામ્ય કક્ષાએ ખાનગી ડેરીઓ વધી રહી છે, એને બંધ કરવા માટે ખાનગી ડેરીઓ તો વધે, એ તો પોતપોતાનો ધંધો કરતા હોય, એમ અમે તો શું કરીએ. આપણી સરકારી ડેરી જે હોય એ સરકારી ડેરીમાંથી માધ્યમથી અમે કરીએ છીએ. સરકારી ડેરીનું દૂધ ત્યાંથી ચેક થઈને આવે છે, અહીંયા ચેક થાય છે, પાછું પેકિંગ થાય છે, ત્યાં પણ ચેક થાય છે, અને સહકારીનું જે દૂધ આવે છે પેકિંગના એ જ સારું દૂધ હોય છે. ખાનગી ડેરીઓનું તો કોણ ચેક કરે છે? કોઈ ચેક કરવાવાળું જ નથી ખાનગી ડેરીઓમાં. તો એ ભરોસા ઉપર હાલતું હોય, અને અહીંયા તો ચેક થાય છે. જે સભાસદો ખાનગીમાં જઈ રહ્યા છે એને પાછા વળવાની શું વાત છે? અમારી પાસે જે સભાસદો, હમણાં મેં જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે 3,18,000 લીટર દૂધ આવતું હતું. આજની દિવસે 4,87,000 લીટર દૂધ આવ્યું છે. એટલે તૈયાર જ છે, એમાં અમારી તરફથી વળેલા જ છે માણસો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષોથી બંધ કપાસની હરાજી શરૂ થઈ, જેમાં ખેડૂતો અને વેપારીઓએ ભાગ લીધો હતો. હરાજીમાં 25 જેટલા ખેડૂતો જોડાયા હતા, ત્યારે ખેડૂતોને 1150 થી 1200 રૂપિયા કપાસનો ભાવ મળ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં વર્ષોથી કપાસની હરાજી બંધ હતી, ત્યારે માર્કેટ યાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી અને વેપારી એસોસિએશનના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ અદાના અને અન્ય વેપારીઓ અને ખેડૂતોના સહયોગથી રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં 25થી વધારે ખેડૂતો કપાસ વહેંચવા આવ્યા હતા. ખેડૂતોએ 1150 થી 1200 રૂપિયાના ભાવ મળ્યા હતા. કપાસની બીટી કપાસની હરાજીનું શુભ મુહૂર્ત થયું છે. આજે લગભગ 15 થી 20 ખેડૂતો પોતાનો માલ લઈ અને હરાજીમાં આવ્યા છે. પહેલાં કાલા કપાસની હરાજી અમારા માર્કેટ યાર્ડમાં થતી હતી, પણ એના પછી અમારો કલ્યાણ કપાસ બંધ થવાના કારણે કાલાની હરાજી બંધ હતી, અને હવે બીટીની આવકો ખેડૂતો બીટી ઉપર વળ્યા છે. ત્યારે અમે આજે માર્કેટની કમિટીએ અને અમારા ચેરમેન સાહેબ અમથાભાઈએ એમણે બધાએ નક્કી કર્યું કે આપણે માર્કેટમાં હવે હરાજી ચાલુ કરવી. એટલે મિલોવાળા પણ એમાં બધા સમજ્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મિલોવાળા જો ખરીદવા આવે તો જ ખેડૂતોને સારો લાભ મળે. એટલે મિલોવાળાએ પણ સપોર્ટ આપ્યો છે કે તમે હરાજી કરો, અમે બધા ત્યાં આવીશું. અને આજે બધા ખેડૂતોને 100 રૂપિયાનો ભાવ ઊંચો મળવાથી ખેડૂતો પણ ખુશ છે, અને સાથે સાથે વેપારીઓ પણ માર્કેટમાં જો હરાજી થાય તો વેપારીને પણ 2 પૈસા મળવાના છે કમિશનના, તો એ પણ બધા ખુશખુશાલ છે. તે બદલ આજે માર્કેટ કમિટીના ચેરમેન અને આખી બોડીનો હું ખૂબ ખૂબ આભારી છું. અમદાભાઈ ચેરમેન સાહેબના અથાગ પ્રયત્નોથી આજે માર્કેટની અંદર હરાજી ચાલુ થઈ. તેમને છેલ્લા 3 દિવસ પહેલાં અમારી જોડે મુલાકાત કરી અને અમને કીધું કે મને આવો વિચાર આવે છે કે માર્કેટમાં આપણે હરાજી ચાલુ બીટીની કરીએ તો કેવું રહે એમ. એટલે અમે ને સુરેશભાઈ બધા ભેગા થઈને એમને કીધું તમે સર અમે આવશું, હરાજીમાં સારા ભાવ પડશે, ખેડૂતને પૂરતો સંતોષ થશે, તમે કોઈ ચિંતા ના કરશો. એપીએમસી ચેરમેન રાધનપુર આજે આ તારીખથી બીટી કપાસની હરાજી માર્કેટમાં શરૂ થયેલી છે. પહેલાં કાલા કપાસ કલ્યાણ હતા એ ચાલુ હતા હરાજીમાં. બીટી કપાસ અહીં વાવેતર ઓછો થતો, છૂટા છૂટા તાલુકામાં થતો, એટલે બારોબાર મિલોમાં જતો રહેતો. પણ દરેકના અમારા માર્કેટ કમિટીના સાથ અને સહકાર, વેપારીઓનો સહકારથી આજે જે કપાસને શરૂ કર્યો છે, ગમે તે અને મિલોવાળા અને ખરીદવાવાળા બધાને ખૂબ સાથ અને સહકાર હતો. આજથી શરૂ કર્યા 15 થી 20 દાદા આવેલા ટ્રેક્ટરો, ગાડીઓ, ભાવો જે મળતા હતા 1100 સુધી ઊંચા પડતા હતા. આજ હરાજીમાં માલ આપવાથી 1150 થી 1200 સુધીના પડેલા છે. તો આ તાલુકાનો સાથ અને સહકાર બધાનો મળી રહેલો છે. ખાસ કરીને ખરીદવાવાળાનો વધારે સાથ અને સહકાર મળેલો છે. એના કારણે આજે શરૂ થયેલું છે. તો મારી કમિટી, માર્કેટના વેપારીઓ, કમિશનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આજે જિલ્લા પંચાયત ખાતે કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આજની કારોબારીમાં રોડ રસ્તાના, નાની સિંચાઈ યોજનાના, પશુપાલન વિભાગના, આયુર્વેદિક વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયા, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય દ્વારા વિકાસના કામો મોકલેલા. ત્યારે આજની કારોબારીની બેઠકની અંદર અંદાજિત 675 લાખ રૂપિયાની આજની કારોબારી સમિતિએ રાજકોટ જિલ્લાના 597 ગામોના વિકાસ કામોને મંજૂર કરેલ છે. આજે કારોબારીમાં ડીડીઓ અનિલ રાણાવસિયા, કારોબારી અધ્યક્ષ કેપી પાદરિયાની ખાસ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આજની કારોબારી સમિતિની અંદર રોડ અને રસ્તાના, નાની સિંચાઈ યોજનાના, પશુપાલન વિભાગના, આયુર્વેદ વિભાગના જે સરકારમાંથી મંજૂર કરી અને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, માન્ય ધારાસભ્યશ્રીઓએ તેમના વિસ્તારના સરકારમાંથી કામો મંજૂર કરી અને જિલ્લા પંચાયતમાં મોકલેલા. આજની કારોબારીની બેઠકની અંદર અંદાજિત 675 લાખ રૂપિયાના કામોને આજની કારોબારી સમિતિએ રાજકોટ જિલ્લાના 597 ગામોના વિકાસ માટેની લીલી ઝંડી આપેલી છે. જે ગ્રામ્ય વિસ્તારની લોકોની જે ફરિયાદ હતી એના અનુસંધાને આજે લગભગ 17 ટેન્ડરો અમે કારોબારી સમિતિએ મંજૂર કરેલા છે. જે ફરિયાદના આધારે રોડ અને રસ્તા અથવા તો જંગલ કટિંગ જે કરવાનો એના ટેન્ડરો આજે કારોબારી સમિતિમાં મંજૂર કરી અને તાત્કાલિક દરેક એજન્સીઓને સૂચના આપેલી છે કે દિવસ 15ની અંદર જ કામ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. ભરૂચ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલની દયનીય હાલત થવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓ છે, પરંતુ ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. હોસ્પિટલમાં પીવાના પાણી માટે કુલર છે, પરંતુ ફક્ત દેખાવ માટે હોય તેમ કુલરમાં પાણી આવતું નથી અને શૌચાલયમાં પણ પાણી આવતું ન હોવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ગોંડલ ગેંગના મુખ્ય સૂત્રધાર નિખિલ દોંગા અને તેના સાગરીત શક્તિ અને નવઘણ સાથે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે 20 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તમામ આરોપીઓ પર હત્યા સહિતના ગુના આચરવાનો આરોપ છે, જ્યારે કુલ 12 આરોપીઓ પર ગુજસી ટોકનો ગુનો દાખલ થયો છે. 7 આરોપીઓએ નિખિલ દ્વારા ઓર્ડર મળીએ ગુનો કરતા હોવાની પોલીસને કબૂલાત આપી છે. આપણે જેતપુરના જે નિખિલ દોંગા છે એને ગોંડલમાં એના ક્રાઇમ કરેલા હતા, આખા સિન્ડિકેટ બનાવીને. એટલે ટોટલ 12 જણાની એ લોકોની સિન્ડિકેટ હતી, જેમાં લેન્ડ ગ્રેબિંગ, ફોર્જરી, મર્ડર, એટેમ્પ ટુ મર્ડર, આ બધા ગુનાઓ બધા સામે નોંધાયેલા હતા, આર્મ્સ એક્ટ હેઠળના. પછી એમાંથી 7ને પોલીસે પહેલાં પકડેલા હતા. નિખિલ દોંગા તો સાબરમતી જેલમાં હતા એના, પણ એના 7 સાગરીતો હતા ને એને પકડેલા. એની રિમાન્ડ દરમિયાન એ લોકો નિખિલ દોંગા સાથે કેવી રીતે કામ કરતા, કયા કયા પ્રકારના ગુના કરેલા છે અને આ ગુનાથી જે કમાણી થઈ છે એ કઈ કઈ જગ્યાએ રાખેલી છે, ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે, એવી બધી વિગતો એને તપાસની સમજદારને બતાવેલ હતી. એટલે એ જે 7 આરોપીઓએ રિમાન્ડ દરમિયાન જે વાતો કહી ને એના આધારે નિખિલ દોંગાની સાબરમતી જેલમાંથી પોલીસે કબજો લીધો અને શુક્રવારે કબજો લીધો. કોવિડ ટેસ્ટ કરાવીને આજે કોર્ટમાં રજૂ કરેલા હતા અને 28 દિવસના રિમાન્ડ માગેલા હતા. અને 28 દિવસના રિમાન્ડમાં જે વિગતો આપેલી હતી એમાં 24 પોઈન્ટ બતાવેલા હતા એ તપાસની સમજદારે કે આટલા જે વિગતો અમને અત્યાર સુધીની મળેલી છે અને જે 7 સાગરીતો એને જે અમને વિગતો આપેલી છે એના આધારે અમારે આટલા મુદ્દાઓની તપાસ કરવી પડે છે. એમાં ત્યાં સુધી નહોતું કે એના અમુક પૈસા છે એ કઈ જગ્યાએ એને મૂકેલા છે એ, કારણ કે કાયદાની જોગવાઈ એવી છે કે તમે કોઈ કામ ધંધો ન કરતા હોય અને ગેરકાનૂની કૃત્યો કરીને તમે બહુ મોટી સંપત્તિ એકત્ર કરેલી હોય તો એ બધી સંપત્તિ સરકારમાં વેસ્ટ થાય છે. એટલે બીજું કાંઈ સાબિત કરવાની જરૂર નથી, ખાલી એમ સાબિત કરી કે આ આરોપી પાસે આટલા કરોડની સંપત્તિ છે અને એનો કંઈ હિસાબ ન આપી શકે અને એની સામે આટલા બધા ક્રિમિનલ કેસ હોય તો આ ગુનાખોરીથી જ કમાયેલી સંપત્તિ છે એવું માનવાનું રહે, એવું કાયદામાં જોગવાઈ છે. એટલે એ બધી સંપત્તિ જપ્ત કરવાની છે, કેટલી સંપત્તિ છે, એના નામે કેટલી છે, એના બીજા કુટુંબીઓના નામે કંઈ છે કે નહીં. પછી એની ઓફિસમાંથી અમુક હથિયારો કબજે થયા હતા, તો એ હથિયારો કોની પાસેથી લીધેલા હતા. અમુક આર્મ્સ એક્ટ હેઠળના ગુના હતા, તો આર્મ્સ એક્ટ હેઠળ જે રિવોલ્વર હોય કે પિસ્તોલ હોય કે જે પણ કબજે થયું હોય એ કોની પાસેથી લીધેલું હતું. આ બધી તપાસને બધું કરવું જરૂરી હતું. એટલે રિમાન્ડ એપ્લિકેશન કરેલી હતી, જેમાં આપણે બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કીધું કે 28 દિવસના રિમાન્ડ આપવા
જરૂરી છે. કારણ કે આ 3 લોકો જે છે, શક્તિ ચુડાસમા, એક તો નિકુંજ ડોંગા, પછી એની સાથેનો સાગરી છે શક્તિ ચુડાસમા અને નવઘણ શિયાળ. આ ત્રણેય લોકો છે એ લોકોની રિમાન્ડ માગી લીધી. કોર્ટે આજે 20 દિવસના રિમાન્ડ આપેલા છે. કોરોનાની મહામારી વચ્ચે લોકો બેખૌફ અને બેવકૂફ થઈને ફરી રહ્યા છે. લોકો માસ્ક નથી પહેરતા, ત્યારે સેલવાસ ખાતે પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર સામે લાલાંક કરી છે. માસ્ક વગરના નીકળતા લોકોને પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે. દાદરાનગર માસ્ક નહીં પહેરનારને દંડ ફટકારતી દાદરાનગર પોલીસ. દાદરાનગર હવેલી પોલીસે માસ્ક નહીં પહેરનારને લાલ આંખ કરી. સેલવાસ શહેરી વિસ્તાર અને ખાનવેલ ખાતે માસ્ક પહેર્યા વગર ફરતા 4 વ્હીલર અને બાઇક ચાલકો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વાહન ચાલકો અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. પોલીસ વિભાગ દ્વારા અંદાજિત 1 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જે કોઈએ દંડ ના ભર્યો હોય તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. वैसे मास्क पहनना अनिवार्य है. जब से कोरोना का महामारी शुरू हुआ है तब से ये मास्क पहनना ज़रूरी है. हम जो मास्क का पहले का फाइन 100 रुपया फाइन भरते थे, अभी क्या है ये सेकेंड वेव शुरू हो गया है कोरोना महामारी का, तो इसके चलते प्रशासन और सख्त हो रहे हैं और लोगों में एक सुस्ती सा दिख रहा है कि लोग कोई मास्क पहनने का ज़रूरत समझ नहीं रहे. अब प्रशासन ने इसमें जो फाइन है उसका इजाफा कर दिया है. अब 500 रुपये का फाइन किया है. 20/11 को ऑर्डर निकला है, उससे हमारा फाइन बढ़ गया है मास्क में जो बिना मास्क पहन के घूमने उनने का. तो पुलिस के साथ अन्य डिपार्टमेंट भी इसमें फाइन कर रहे हैं. पुलिस सख्ती से इसमें अमल करवा रहे हैं. लोग जो मेरे हिदायत है सब लोगों से कि आप जहाँ पे भी हो, जहाँ जाए मास्क पहन के ही जाए. पुलिस पकड़ेंगे तो 500 रुपया का जो प्रशासन ने फाइन रखा है वो फाइन पुलिस वसूलेगी और सरकारी कोष में जमा करेंगे. અમરેલીમાં આજીવન કેદની સજામાં પેરોલ પર છૂટ્યા બાદ 4.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને 2 હથિયાર 6 કાર્ટિસ સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર રંગૂન માતાજીના મંદિર પાસેથી અમરેલીના નાના લીલિયા ગામના કુખ્યાત આરોપી ચંપુ વિચિયા નામના શખ્સને દેશી બનાવટની પિસ્તલ, રિવોલ્વર અને 6 કાર્ટિસ સાથે દબોચી લીધો છે. આ શખ્સે 2011 સાવરકુંડલાના જૂના સાવર ગામે પૈસાની ઉઘરાણી મુદ્દે ભરતભાઈ લહેરીની હત્યા કરી હતી તેમજ બીજા અનેક ગુનાઓ તેના પર લાગેલા હતા. છેલ્લા 2 દિવસથી રાજકોટ શહેરમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનું જાહેરનામું છે અને પોલીસ વિભાગ તરફથી એમની કડકપણે અમલવારી કરાવવામાં આવી રહી છે અને લોકો તરફથી પણ ખૂબ સાથ અને સહકાર આમાં મળી રહેલ છે. તેમ છતાં પોલીસના પેટ્રોલિંગ દરમિયાન, નાઇટ રાઉન્ડ દરમિયાનમાં અમુક વ્યક્તિઓ કોઈપણ જાતના વ્યાજબી કારણ કે કોઈપણ જાતના આધાર કે પાસ પરમિટ વગર ફરતા હોવાનું માલુમ પડેલ છે. ગઈ રાત્રિના કુલ 114 વ્યક્તિઓની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ કુલ 92 વાહનો પણ ડિટેઇન કરવામાં આવેલ છે. આપ સૌ જાણો છો એ મુજબ કે આ રાત્રિ કર્ફ્યુનો મૂળ હેતુ એ છે કે સંક્રમણ વધતું અટકે અને જે કોરોનાના કેસોમાં થોડોક વધારો જે થવા પામેલ છે એ કંટ્રોલમાં આવે અને લોકોની સલામતી જળવાઈ રહે એ માટેથી પોલીસ વિભાગ તરફથી આ નાઇટ દરમિયાનમાં પેટ્રોલિંગ ફરવામાં આવે છે. ત્યારે માનવતા પણ પોલીસ વિભાગ તરફથી દાખવવામાં આવે છે કે ગઈ રાત્રિના માધાપર ચોકડી ખાતે એક પરિવાર બહાર ગામથી બીજા કોઈ વાહનમાં ઉતરી અને પગપાળા પોતાના ઘરે જઈ રહેલ હતા અને એ પરિવારની અંદર સ્ત્રીઓ અને બાળકો પણ હતા. એ વખતે ત્યાં ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા તેમનો સ્ટાફ હાજર હતો. એમણે એ પરિવારને પૂછેલું કે આટલી ઠંડીમાં મોડી રાત્રે તમે લોકો પગપાળા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે એમણે વાત એવી જણાવેલી કે અમે બહારગામ જામનગરથી આવીએ છીએ અને અમને
એક વાહનવાળા અહીંયા રોડ ઉપર અમને ઉતારી દીધેલ છે, પણ અમારે ઘરે જવા માટેની કોઈ વાહનની વ્યવસ્થા નથી. તો તરત જ પોલીસ વિભાગ તરફથી, પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી ત્યાં PCR જે વાહન હતું એ PCR વાહનમાં એ લોકોને સહી સલામત તેઓના ઘરે પણ પહોંચાડવામાં આવેલ. આ રીતે લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે ખરેખર કોઈ બહેનોને, કોઈ પણ વ્યક્તિઓને ખરેખર રાતના સમયે કોઈ જગ્યાએ એવી તકલીફ હોય કે મુશ્કેલી હોય તો અમારા પોલીસના કંટ્રોલના 100 નંબર ઉપર ડાયલ કરશો અને ખરેખર એમને મદદની જરૂરિયાત હોય તો પોલીસ તરફથી એમને મદદ પણ પૂરી પાડવામાં આવશે. આમ આ કર્ફ્યુનો અમલ કડકાઈથી તો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે પોલીસ કમિશનર સાહેબનો એક સ્પષ્ટ આદેશ છે કે આપણે માનવતા પણ દાખવવાની છે. આવી રીતે કોઈ હેરાન થતું હોય, કોઈ દુઃખી થતું હોય કે કોઈ પોતાના ઘરે પહોંચવામાં એમને મુશ્કેલી પડતી હોય તો પોલીસ તરફથી એમને સાથ સહકાર પણ આપવામાં આવશે. અને હજી ફરીવાર આપના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવે છે કે આ કર્ફ્યુનો પૂરેપૂરો અમલ કરે અને કોઈ પણ બિનજરૂરી રીતે બહાર વાહન સાથે પગપાળા શહેર ગલી કે કોઈ પણ રોડ રસ્તા ઉપર કર્ફ્યુ દરમિયાનમાં કર્ફ્યુનો ભંગ કરતા મળી આવે નહીં, જેથી કરી અને કોરોનાના જે સંક્રમણ છે એને આપણે અટકાવી શકશું અને આ રોગચાળાને આપણે કાબૂમાં લઈ શકશું. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી એક બાદ એક અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી હતી. ગામમાં વસતા NRI પરિવારો તેમજ અગ્રણીઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાઓ પર હાથફેરો કરી પલાયન થતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. હજારો લોકોની વસ્તી ધરાવતા ટંકારિયા ગામ ખાતે 8 થી 10 જેટલી ચોરીઓના બનાવો બનતા જાણે કે તસ્કરોને પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટંકારિયા ગામના સ્થાનિકોએ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા ભરૂચ ASP ને એક આવેદનપત્ર પાઠવી ગામમાં બનતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા તેમજ ચોરીઓનો અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. RDC બેંકની 61મી સાધારણ વાર્ષિક સભા યોજવામાં આવી હતી, જેમાં બેંકે વર્ષ 2019-20 માટે કુલ 46.51 કરોડનો નફો કર્યો હોવાનું જણાવાયું હતું. સાથોસાથ સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાધારણ સભામાં કુલ 30 સભાસદોને કે જેમના સભ્યનું આકસ્મિક મૃત્યુ થયેલું હોય તેમને 10-10 લાખના ચેક પણ આપવામાં આવ્યા હતા. આ સાધારણ સભામાં બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા દ્વારા અનેકવિધ સ્કીમો લોન્ચ કરવામાં આવી હતી અને વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજનાને અમલી બનાવી હતી. બેંકની સામાન્ય સભા ઓનલાઈન પણ યોજાઈ હતી, જેમાં પડધરી અને મોરબી ખાતે પણ એક સાથે સભા યોજાઈ હતી. RDC બેંકની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. રાજકોટની RDC બેંકની 61મી સાધારણ વાર્ષિક સભા યોજાઈ હતી. સભાનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, તેમજ સભા ઓનલાઈન પણ યોજાઈ હતી, જેમાં મોરબી અને પડધરીના સભ્યો જોડાયા હતા. આ સભામાં અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી, તેમજ સભાસદો કે તેમના સભ્યોના મોત થયા હોય તેમને 10 લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા સહકારી બેંકની 61મી વાર્ષિક સાધારણ સભા જે હતી, કોરોનાના હિસાબે પ્રથમ વખત આ સાધારણ સભા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ખેડૂતોની બેંક છે અને સમગ્ર ભારત દેશની અંદર મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મને આમાં સહકારી ક્ષેત્રને બેંક માટે એટલા માટે ગૌરવ છે કારણ કે સ્વર્ગસ્થ મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી લઈને આજ સુધી આ બેંકે હંમેશા ખેડૂતો માટે નિર્ણય કર્યા છે. આજની સાધારણ સભામાં પણ ખેડૂતો માટેની નવી યોજનાઓ, ખેડૂતોને લાભ મળે માટેની યોજનાની પણ મેં જાહેરાત કરી છે. નવી યોજના માટે ખેડૂતોને રોકડ શાક ધિરાણ માટેની એક નવી યોજના આજથી અમલમાં મૂકવા જઈ રહ્યો છું કે જેમાં CC ટાઈપની યોજના કે ખેડૂતોને જ્યારે જોઈએ ત્યારે ઉપાડી શકે, જ્યારે જરૂર ન હોય ત્યારે પાછા ભરી શકે માટે 1 એકરે 20,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા 3 વર્ષ માટેની રોકડ શાક ધિરાણ એની નવી શરૂઆત કરવા માટે જે જઈ રહ્યા છીએ. એવી જ રીતે મધ્ય મુદત ખેતી વિષયક ખેત ઓજાર જાળવણી માટેની અમારી જે યોજના હતી એમાં અત્યાર સુધી એકરે 20,000 રૂપિયા ખેડૂતોને આપતા હતા, એકરે 30,000 રૂપિયા ને વધુમાં વધુ 2 લાખ હતા એના 3 લાખ રૂપિયા આજની સાધારણ સભામાં અમે જાહેરાત કરેલી છે. એવી જ રીતે ખેતી વિષયક ખેડૂતો જે મધ્ય મુદત ધિરાણ લે છે અત્યારે 1,200 કરોડ રૂપિયાનું
એક ધિરાણ અત્યારે ખેડૂતો લઈ રહ્યા છે. એને રેગ્યુલર જે સભાસદો ખેડૂતો આ ધિરાણ ભરે એના માટે 1% વ્યાજ રિબેટ આપવાની પણ આજે જાહેરાત કરી છે. એટલે 1200 કરોડ રૂપિયાના ધિરાણમાં 1% રિબેટ ખેડૂતોના ખાતામાં આપશું એટલે 12 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતોના ખાતાની અંદર જમા થશે. એવી જ રીતે ખેતી વિષયક મંડળીના જે કર્મચારીઓ કે જે નાના નાના કર્મચારીઓ મંડળી સાથે કામ કરતા હોય છે એને આકસ્મિક એવો ખર્ચ આવે તો પહોંચી વળવા માટે કર્મચારીઓને પણ રોકડ શાખ નવી યોજના આજથી અમલમાં મૂકું છું. એક ખેડૂત ખાતેદાર કર્મચારીને એકરે ₹20,000 ને વધુમાં વધુ ₹1,00,000 આ નવી યોજના આજથી અમે જાહેરાત કર્યા છે. એવી જ રીતે રાજકોટ અને મોરબી જિલ્લાની અંદર જે KCC ધિરાણ 2500 કરોડ રૂપિયાનું ચાલુ વર્ષે અમે ધિરાણ કર્યું છે એનું 1% માર્જિન અમે મંડળીઓને આપી છે જેથી મંડળીને વહીવટ કરવામાં મુશ્કેલી ન પડે માટે 1% એટલે જે માર્જિન આપતા હતા 1%થી 1.25% આજે કર્યો છે. એટલે 2500 કરોડના ધિરાણની સામે 25 કરોડ રૂપિયા મંડળીને ખર્ચ માટે આપતા હતા એ 1.25 કરોડ એટલે હવે 25 કરોડના 37 કરોડ રૂપિયા રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતી વિષયક મંડળીઓને આપવાના જઈ રહ્યા છીએ. એવી જ રીતે મેડિકલ સહાય યોજના જેને આ બેંકના પૂર્વ ચેરમેન અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈના નામથી નવી યોજના જે શરૂ કરવા જઈ રહ્યો છું. વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના કે જે નાના નાના એવા ખાતેદાર 2.5 લાખ ખેડૂત સભાસદો આ બેંક સાથે જોડાયેલા છે એને આકસ્મિક ક્યાંય એવો હોસ્પિટલનો ખર્ચ આવે તો 12,000 રૂપિયા એક ખાતેદારને સીધા એના ખેડૂત ખાતેદારનું મારું કાર્ડ ખેડૂત પાસે હોય છે અને બેંકે આવીને એનું ફોર્મ ભરે એટલે 12,000 રૂપિયા આવા નાના નાના ખેડૂતોને મળશે. માટે વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના અને 12,000 રૂપિયાની આજે પણ જાહેરાત કરી છે. આ બેંક હંમેશા ખેડૂતોની બેંક છે અને ખેડૂતોના હિત માટે હંમેશા નિર્ણય કરે છે અને ભવિષ્યમાં પણ જ્યાં પણ ખેડૂતોને જરૂર હશે ત્યાં રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની પડખે ઊભી રહેશે. આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 61મી વાર્ષિક સાધારણ સભા હતી. તો બેંક તરફથી આદરણીય ચેરમેન જયેશભાઈ રાદડિયાએ ઘણી બધી યોજનાઓ ચાલુ કરી. આમ તો અગાઉ વિઠ્ઠલભાઈ રાદડિયા હતા એને એવી યોજનાઓ ચાલુ કરી હતી જે દેશની અંદર ક્યાંય એકેય જગ્યાએ નહોતી. દાખલા તરીકે તમને કહું કે આજે અમે 3 કરોડ અને 70 લાખના આકસ્મિક મૃત્યુવાળાને ચેકનું વિતરણ કર્યું. એ બેંક એનું પ્રીમિયમ ભરે છે અને આકસ્મિક વીમો છે એ બેંક ઉતારે છે, જેના કારણે દર વર્ષે 80થી 90 ખેડૂતોને 8 થી 9 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. બીજી રીતે માનો કે આપણે કોઈ ગરીબ માણસ હોય ગુજરી જાય બેસવા જાય કોઈ 10,000 રૂપિયા પણ આપતા નથી, પરંતુ બેંક છે એને એક કેસમાં 10-10 લાખ રૂપિયા આવે. ઘણી બધી બેંકની યોજનાઓ છે. આ વખતે એક યોજના એમને કીધી કે ભાઈ મધ્ય મુદતનું 1200 કરોડનું ધિરાણ છે એમાં ખેડૂતોને 1% રિબેટ આપ્યું એટલે 12 કરોડ રૂપિયાની યોજના હતી. ગયા વર્ષે પણ ખેડૂતોને પાક વીમા પ્રીમિયમની અંદર 1.5% લેખે 35 કરોડ રૂપિયા આપ્યા હતા. તો બેંક જે નફો કરે એ ખેડૂતના હિતની અંદર વાપરે છે અને વિઠ્ઠલભાઈ જે આ વટવૃક્ષ કર્યું છે બેંકને એને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે. અને ઘણી બધી યોજનાઓ તો એવી છે કે વિઠ્ઠલભાઈથી પણ આગળ વધી અને જયેશભાઈ કરે છે. બીજું મંડળી તો 0% 2500 કરોડ ખેડૂતોને KCC ધિરાણ આપે છે, પરંતુ સામેથી મંડળી ચલાવવા માટે બેંક 1% કે 1.5% એને કમિશન આપે છે મંડળીને, જેના કારણે 35 થી 37 કરોડ રૂપિયા મંડળીઓને બધી સંસ્થાઓને પણ આપે છે. તો આ બેંક છે એ ભારતની અંદર નંબર 1 છે. અગાઉ 5 વખત બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ પણ કેન્દ્ર સરકાર તરફથી મળેલા છે અને બીજા નેસ્કોપ ને કેટલા બધા એવોર્ડ છે, શતાબ્દી એવોર્ડ ને એવા કે આ બેંકને મળ્યા છે. એટલા આખા દેશની અંદર ક્યાંય નથી મળ્યા. દેશની અંદર 370 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો આવેલી છે, એમાં નંબર 1 રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે અને ખેડૂતોનું હિત પહેલાં ધ્યાન રાખે. આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. કોરોનાના કારણે 8 જિલ્લાની અંદર 8 સેન્ટર પર અલગ અલગ જગ્યાએ લાઈવ વિડીયો કોન્ફરન્સથી આ સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે આજે જે યોજનાઓ ખેડૂતો માટે જાહેર કરી કે જેને કહી શકાય CC, જે ઉદ્યોગો અને વેપારીઓને CC મળી શકે એવી રીતે ખેડૂતોને 2 લાખની મર્યાદામાં CC મળી શકે એના માટેની જાહેરાત કરી છે. આવી અન્ય 3 જાહેરાતના કારણે ખેડૂતોને ખૂબ બેનિફિટ મળવાનો છે અને આસાનીથી જ્યારે આપત્તિમાં સમયમાં પૈસા જોતા હોય ત્યારે ઊભા કોઈ પણ કાગળની કાર્યવાહી કર્યા વિના સીધા એને પૈસા મળી શકે એવું આયોજન કરેલું છે. એ માટે બેંકના ચેરમેન છે ને ડાયરેક્ટરનું લાખ અભિનંદન આપું છું કે જે KCCમાં અમે 0% વ્યાજ ધિરાણ દેતા હોય તો મંડળી ચલાવવા માટે
કે મંડી કેવી રીતે હાલે એના માટે અમે 1.25% મંડીને કમિશન આપવાની જે જાહેરાત કરી છે એ માતબર રકમ એટલે એવી 37 કરોડ રૂપિયા જેવી મંડીની રકમ આપવાની થશે વાર્ષિક એવી 2 અગત્યની જાહેરાત કરી છે. બાકી ખેડૂતો લાભાલાભના જે બેંકના ગયા વર્ષે મધ્યમ મુદતનું જે અમારું વ્યાજ હતું એમાં 1% આજે અમે રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે. 2500 કરોડનું ધિરાણ અમે કેસીસીનું આપી છે જેમાં 0% વ્યાજે છે. ફ્રી મેડિકલ યોજનામાં કોઈ મહત્વના જે 5-7 રોગ છે એમાં કોઈ ખેડૂતને દવાખાને દાખલ થવાની જરૂર પડે તો 12,000 રૂપિયા સુધીની અમે વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના આજે જાહેર કરી છે. બેંકનો ગ્રોસ નફો 130 કરોડ થયો છે અને ચોખ્ખો નફો 41 કરોડ 46 લાખ રૂપિયા થયો છે. આજે અમે અકસ્માત વીમા સહાય યોજના સંદર્ભે 37 વારસદારોને ચેક આપ્યા છે જેની કિંમત રકમ 3 કરોડ 70 લાખ રૂપિયા જેવી થાય છે અને અમે વાર્ષિક 8 કરોડ રૂપિયા આ વર્ષે અમારે અકસ્માત સહાય વીમા યોજનાના મળેલ છે. અમે 12 માસિક 8 કરોડ રૂપિયાનું ખેડૂતો વતી જે પ્રીમિયમ ભરી છે વીમા પ્રીમિયમ એનો પૂરેપૂરો લાભ અમારા ખેડૂતોને મળે છે. સેલવાસ ખાતે ઇન્ડિયન ફ્લેગ રનર ટીમ દ્વારા 100 કિલોમીટર રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતેથી સાયકલ રેસ શરૂ કરવામાં આવી હતી. આ સાયકલ રેસનો હેતુ લોકો સાયકલિંગ માટે વધુ પ્રેરાય તે માટેનો હતો. સેલવાસ ઇન્ડિયન ફ્લેગ રનર ટીમ દ્વારા 100 કિલોમીટર સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું. લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને લોકોને વધુને વધુ પ્રમાણમાં સાયકલનો ઉપયોગ કરે તે માટેની ઇન્ડિયન ફ્લેગ રનર ટીમ દ્વારા 100 કિલોમીટરની સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેસની શરૂઆત સેલવાસ કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી હતી. सुबह 6 बजे यहाँ से निकले. इंडियन फ्लैग ऑफ वर्ल्ड रिकॉर्ड था और सिलवासा से हमारे 7 पार्टिसिपेंट ने भाग लिया था. यहाँ से हम सुबह 6 बजे स्टार्ट किया था. यहाँ से भिलाड़ से नारगौल बीच से दमन से जमपोर बीच और रिटर्न में हम लोग मोहन फाटा से रिटर्न अभी आए थे. हमारा ये 5 इंच का मेडल रहेगा जो आज तक कभी किसी ने दिया नहीं है. उसके पीछे में इंडियन फ्लैग रहेगा, भारत का नक्शा रहेगा और ये जो फ्लैग दिया है और सर्टिफिकेट रहेगा, इंटरनेशनल सर्टिफिकेट दिया जाएगा. अच्छा, तो आपका मकसद क्या है खास करके? हमका मकसद ये था कि हमको इस तरह से आदमी को जागरूकता करना है, इंडियन के हिसाब से हमको और भी मोटिवेट करना है. ये हमारा एम है. आपका नाम? मुकेश मौर्य. कहना चाहते हैं हम इंडियन फ्लैग रनर्स की तरफ से सिलवासा को रिप्रेजेंट किया है और सिलवासा से टोटल 7 लोगों ने रिप्रेजेंट करके हर एक जन ने 100 किलोमीटर साइकिलिंग राइड कंप्लीट की है और हम ये चाहते हैं कि सिलवासा से मैक्सिमम पार्टिसिपेशन हो, जन जागृति हो और लोग साइकिल का मैक्सिमम यूज करें. थैंक यू. કોરોનાની મહામારીને કારણે અરવલ્લી જિલ્લાના અનેક મંદિરો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લીનું પ્રખ્યાત શામળાજી મંદિર ખાતે કાર્તિકીનો મેળો આ વર્ષે નહીં યોજવાનો મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે કાર્તિકીના મેળામાં લાખો લોકો આવતા હોય છે. યાત્રાધામ શામળાજી ખાતે કારતક સુધી પૂનમનો મેળો કારતક સુદ 11થી પૂનમ સુધી ભરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી COVID-19ના કારણે આ મેળો મોકૂફ રાખવામાં આવેલ છે. વધુમાં શામળાજી મંદિર ખાતે કારતક સુદ 11ના દિવસે તુલસી વિવાહનો પણ પ્રસંગ ઉજવાતો હોય છે. પરંતુ આ વર્ષે માત્ર ભગવાનની સન્મુખ પૂજારી અને મુખિયાજી દ્વારા તુલસી વિવાહની પૂજાનું આયોજન નિજ ધામમાં કરવામાં આવશે. જાહેર જનતા માટે માત્ર મંદિરમાં દર્શન એકલા માટે ખુલ્લું રહેશે અને સરકારી ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરી અને સેનિટાઈઝરથી લગાવી અને દર્શન કરવામાં આવશે. જે દર વર્ષનું આયોજન હતું તે આ વર્ષે કોરોના મહામારીના કારણે મોકૂફ રાખેલ છે.
જે જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. સુરક્ષાની સાથોસાથ સુરક્ષિતતાના ધર્મ બજાવવામાં અબ તક અગ્રેસર રહ્યું છે. છેલ્લા 2 દિવસ દરમિયાન રાત્રિ કર્ફ્યુમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગની સાથોસાથ જરૂરિયાતમંદોની પડખે રહીને અબ તક મીડિયાએ ધર્મની સાથોસાથ માનવ ધર્મ પણ નિભાવ્યો છે. ગત રાત્રે 11:30 કલાકે અબ તક ચેનલની ટીમે ગોંડલ ચોકડી ખાતે લાઈવ કવરેજ કરી રહ્યા હતા ત્યારે એક બસમાં મુસાફરો ગોંડલ ચોકડી ખાતે ઉતર્યા. અબ તક મીડિયાના રિપોર્ટર ઋષિ દવે તથા અરુણ દવે દ્વારા તપાસ કરતા જૂનાગઢથી આ બસ અહીં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. આશરે 50 વર્ષથી વધુ ઉંમરના જૂનાગઢથી આવેલ સિદ્દીકી નામના વ્યક્તિ ગોંડલ ચોકડી પર વ્યવસ્થિત જોવા મળ્યા. અબ તક ચેનલની ટીમ દ્વારા તેમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેઓ જૂનાગઢથી 7:30 વાગ્યે નીકળ્યા હતા પરંતુ રસ્તામાં મોડું થતાં તેઓ 11:30 કલાકે રાજકોટ પહોંચ્યા. સિદ્દીકી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તમિલનાડુથી તેઓ જૂનાગઢ એક વેપારીને ત્યાં પેમેન્ટ લેવા આવ્યા હતા. બાદમાં તેઓ રાજકોટ રેલવે સ્ટેશનથી ફરી તેમના વતન જવા નીકળ્યા હતા. અબ તક મીડિયાના ટીમે મીડિયા ધર્મ નિભાવીને કાકાને વાહનની વ્યવસ્થા કરી આપી રેલવે સ્ટેશને પહોંચાડી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અબ તક મીડિયા દ્વારા મદદ મેળવીને રાત્રિના હેરાન પરેશાન થનાર સિદ્દીકી નામના વ્યક્તિએ હર્ષના આંસુ સાથે અબ તકનો આભાર માન્યો હતો. ચોક્કસથી કેટલા વાગે જૂનાગઢથી નીકળ્યા હતા? અમે 7:30 વાગે. અને વાહન ખોટવાઈ જતા અત્યારે આ રસ્તામાં લેટ થઈ ગયું, ગાડી મેળવીને આવતા 15-20 મિનિટ લાગી ગયા. કાકા અત્યારે શું જવાબ મળે છે? કોઈ લઈ જાય છે તમને? નથી જતા ને એ છે કે અત્યારે કંઈ વાહન નથી. તો હવે આ અબ તક મીડિયાની ટીમ તમને મદદ કરશે અને તમને રેલવે સ્ટેશન તમને પહોંચાડશે. અમારા સહયોગી અત્યારે આવી રહ્યા છે, સાગરભાઈ ગજર અને મયુરભાઈ ગજર, બંને તમને અત્યારે મદદ કરીને તેમના વાહનમાં તમને રેલવે સ્ટેશન પહોંચાડશે. પરંતુ હવે નેક્સ્ટ ટાઈમ આ 4 મહાનગરોમાં કાકા 9 વાગ્યા પહેલાં પહોંચી જાવ તે રીતે નીકળજો, કારણ કે ખરેખર અત્યારે કર્ફ્યુ છે, આપ પણ સમજી શકો છો. અમે વિશ્વાસ હતો તો ટાઈમ ઉપર પહોંચી જશું 8 વાગે પહેલા. કાકા આપનું શું નામ છે? આપ ક્યાં વિસ્તારમાં રહો છો? સિદ્દીકભાઈ, મદુરાઈ, તમિલનાડુ. મદુરાઈ. જૂનાગઢ શું કરવા માટે આવ્યા? અહીંયા એક વેપારીને મળવા આવ્યા હતા, પેમેન્ટ હતો. એ કીધા હતા દિવાળી પછી હિસાબ થશે કરી તો આવ્યા હતા. તો એ લોકો કીધા કે આપણા ધંધા પાણી છે નથી ને અમે પાછા નીકળી ગયા. ટિકિટ છે મારા પાસે જવાની. ચોક્કસથી મદુરાઈથી તમે અહીંયા પેમેન્ટ માટે આવ્યા હતા અને હાલ અત્યારે રેલવે સ્ટેશન મારફત અત્યારે તમે કઈ જગ્યાએ જઈ રહ્યા? અમે ચિત્તરપુર, સોલાપુરના બાજુમાં ચિત્તરપુર. ઓકે, ચિત્તરપુર આપ જઈ રહ્યા છો. અમારા સહકર્મી છે સાગરભાઈ ગજર, અબ તક મીડિયાના તે કેમેરા પર્સન છે, તે તમને રેલવે સ્ટેશન પહોંચાડવામાં કાકા મદદ કરશે. શું કહેશો અબ તક મીડિયા વિશે? મહેરબાની આપણી મીડિયાની ને ઉપર અમે લોકોને કાંઈ સહયોગ મળ્યો. નહીં તો ગાડી મૂકી જાય તો પછી ટિકિટોની વ્યવસ્થા નથી થતી. ચોક્કસથી કાકા રસ્તામાં પણ કાંઈ તમને તકલીફ ન પડે તે માટે અમારા સહયોગી પણ મદદ કરશે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. હા, બહુ સાવધાન છે ને. કોઈ એવી સમસ્યા હોય તો આપણે ન નીકળે ભલે બધી. ચોક્કસથી કાકા આપ બેસી શકો છો અને ચોક્કસથી તમને પણ શુભેચ્છા કે તમે તમારા વતન પહોંચી જશો. ચોક્કસથી આપ જે જોઈ રહ્યા છો આ જે કાકા છે તે તેમને અબ તકની ટીમ મદદ કરીને તેમને રેલવે સ્ટેશન પહોંચાડી રહી છે, કારણ કે અત્યારે રાજકોટ શહેરમાં કર્ફ્યુ છે અને તેમના જૂનાગઢથી રાજકોટ પહોંચવામાં તેમને જે તકલીફ પડી હતી તે અબ તકની ટીમ તેમની મદદે આવી અને અબ તકની ટીમ તેમને રેલવે સ્ટેશન પહોંચાડી રહી છે. પરંતુ અમારો આ મદદ કરવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આપ આપના ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જો આપને 9 વાગ્યા પછી રાજકોટ શહેરમાં પહોંચવામાં મોડું થશે તો આ જ પ્રકારે આપને અનેક સમસ્યાનો સામનો કરવો પડશે, કારણ કે 9 પછી રાજકોટ શહેરમાં એન્ટ્રી જ બંધ છે. પોલીસ મિત્રો પણ લોકોની મદદે છે, પોલીસ પાસે પણ આપ સહાયતા મેળવી શકો છો. ત્યારે જો તમને હેરાનગતિનો સામનો ન કરવો હોય તો રાજકોટ શહેરમાં કે પછી રાજકોટ, અમદાવાદ, સુરત કે બરોડા આપને જ્યાં પણ જવું હોય, ક્યાંય પણ પહોંચવું હોય સમયસર તો 9 વાગ્યા પહેલાં પહોંચી જશો. ત્યાં સુધી રાજ્ય સરકારનો બીજો આદેશ ન થાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ કાયમ જ રહેવાનું છે. તો લોકોને આ સમજવું ખૂબ જ જરૂરી છે. હું તમને અન્ય દ્રશ્ય બતાવવા માગીશ, ગોંડલ ચોકડી વિસ્તારના દ્રશ્યો.
આપ જોઈ શકો છો અત્યારે રાત્રિના 11:15 જેટલો સમય થયો છે. લોકો ધીમે ધીમે રાજકોટ તરફ જે બહારગામ જઈ રહ્યા છે તેમનું સઘન પૂછપરછ. લાઠી તાલુકાના શાકપુર કુમાર શાળા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે રક્તદાન કરતા કોમી એકતા જોવા મળી હતી. કેમ્પમાં એકત્ર થયેલી 41 બોટલ રક્ત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હતી. લાઠી રક્તદાન કેમ્પમાં કોમી એકતા જોવા મળી. લાઠી ખાતે આવેલી શાકપુર કુમાર છાત્રાલયમાં યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. દરેક જ્ઞાતિના લોકોએ રક્તદાન કરી કોમી એકતા બતાવી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 41 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ઓખા મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા વર્લ્ડ ફિશરિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માછીમારો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી માછીમારી ઉદ્યોગને સહાય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્લ્ડ ફિશરીઝ ડેની ઓખા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરે હાજરી આપી હતી. સાથે માછીમારોએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ કાર્યક્રમ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યા હતા. રાહુલ લશ્કરી, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ઓખા. આજે 21 નવેમ્બર વિશ્વ માછીમાર દિવસ નિમિત્તે ઓખા મત્સ્ય ઉદ્યોગ કચેરી ખાતે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ ઉજવણી કરવામાં આવેલી. તેમાં તમામ આગેવાનશ્રીઓને હાજરી આપેલી અને મુખ્ય અતિથિ તરીકે ઓખા મત્સ્ય ઉદ્યોગ સંશોધન કેન્દ્ર જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરીને આવેલું છે તેના સંશોધન અધિકારી શ્રી ઠાકર સાહેબ હાજર રહેલ અને આપણી સુરક્ષા એજન્સી કોસ્ટગાર્ડના અધિકારી શ્રી હાજર રહેલ અને મરીન પોલીસના અધિકારી શ્રીઓ હાજર રહેલ. અને આજના આ દિવસ ઉપર મુખ્ય અમે જે સરકાર ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જાહેર થયેલી છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી આપેલી તમામ માછીમારોને અને તેનો બહોળી પ્રમાણમાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. અને સંશોધન અધિકારી સાહેબ દ્વારા માછીમારી દિવસ અનુસંધાને કેવી રીતે આપણે ટકાઉ માછીમારી કરવી જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવેલી. અબડાસા તાલુકાના સુખપર સાપદના સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીના ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ગ્રામજનો દ્વારા 6 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આગ પવનચક્કીના આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આગમાં ઘેટા અને બકરાના મોત નીપજ્યા હતા. અબડાસા તાલુકાના સુખપર સાપદ વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીઓ આવેલી છે, જે પવનચક્કીમાંથી નીકળતા વીજ પ્રવાહના વાયરો આજુબાજુના વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે. તેમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આગ આજુબાજુના ખેતરોમાં ફેલાતા ત્યાં ચરતા ઘેટા બકરાઓ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. ગામ લોકો દ્વારા 6 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. વીજ વાયરો અંડરગ્રાઉન્ડ ફિટ કરવા ગ્રામવાસીઓ કંપનીને રજૂઆત કરી છે. શું નામ છે? મારું નામ અશોક ગોસ્વામી, સરપંચ છું, સુખપર સાયન. શું બનાવ બન્યો? આજે સવારથી સુઝલોન શોર્ટ સર્કિટમાંથી સવારથી વહેલી સવારના આગ લાગેલી છે અને આગ હજી સુધી કાબૂમાં નથી આવી. અમારા માલધારીઓ હેરાન થાય છે 30-40 જણા, હજી આગ કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડને એ લોકો સુઝલોનવાળાને કીધું છે, પણ ફાયર બ્રિગેડ જાય એવી શક્યતા જ નથી. આ ગાંડો બાવડ એટલો પડ્યો છે, કોઈ ગાડી જઈ ન શકે. માણસો સિવાય તો આ કામ નહીં થાય. અગાઉ આ 3જી વખત બનાવ છે. અગાઉ એક મોર મરી ગયો અને આગે લાગી, અને એના પહેલાં 3જી વખત આ બનાવ બન્યો છે. અને જમીન ઘણી બધી જમીન બળીને ખાક થઈ ગઈ છે. આ ત્રણેય મળીને 400-500 એકર જમીન બળીને ખાક થઈ ગઈ છે. માંગણી કાંઈ આવી, આ સુઝલોનના જે વીજ તાર છે ને અંડરગ્રાઉન્ડ કરે ને તો શાંતિ થશે, બાકી આ તો અવારનવાર પકડ બન્યા જ રહે છે. અમે આગામી દિવસે અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે પછી ગાંધીચીંધ્યા માર્ગે જશું અને પવનચક્કી બંધ કરશું. પવનચક્કી આજે બંધ કરાવી છે, જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી પવનચક્કી ચાલુ કરવાની ના પાડી છે અમે. કેશોદ એસટી વિભાગના વર્કર ફેડરેશનનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું, જેમાં કેશોદ ડેપોના કર્મચારીઓ અને અન્ય ડેપોના કર્મચારીઓ જોડાયા હતા. સાથે જ વર્કર ફેડરેશનના મહામંત્રી તરીકે દાનભાઈની નિમણૂક કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે યોજવામાં આવ્યો હતો. મારું નામ દાનાભાઈ દેવરાજભાઈ મુછાળ. હમણાં હું ભારતીય મજદૂર સંઘમાં પ્રમુખ તરીકે જવાબદારી હતી મારી,
પરંતુ ભારતીય મજદૂર સંઘ તેમજ કર્મચારી મંડળ દ્વારા હાલ જુનાગઢ વિભાગમાં કર્મચારીઓની મંડળીની ચૂંટણીઓ હતી. તેમાં અમારી એસટીની અંદર 3 યુનિયનો હોઈએ, કર્મચારી મંડળ, ભારતીય મજદૂર સંઘ અને વર્ક્સ ફેડરેશન. પરંતુ આ બંને યુનિયનની આ કર્મચારીઓની સહકારી સોસાયટીમાં મેલી મુરાદ હોય, જેના કારણે નારાજ થઈ મેં ભારતીય મજદૂર સંઘ છોડી દીધેલ. ત્યારે કર્મચારી વર્ક્સ ફેડરેશન દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરી અને મને બોલાવેલ. તેમાં મારી સાથે કેશોદ ડેપોના 80 કર્મચારીઓ તેમજ બાટવા ડેપો, વેરાવળ ડેપો, જુનાગઢ ડેપો, તમામ ડેપોમાંથી કર્મચારીઓ આ નારાજગીને કારણે વર્ક્સ ફેડરેશનમાં અમે બધા જોડાયેલ છે. વર્ક્સ ફેડરેશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઇન્દુભાઈ જાડેજા દ્વારા મને મહામંત્રી પદનું એનાયત કરેલ અને આ સંપૂર્ણ કાર્યક્રમનું ગોવિંદભાઈ કટારા દ્વારા સફળ સંચાલન કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક બુલેટિન. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.